નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। દેશભરની કોલેજોમાં ભણતા 10,000થી વધુ ભાવિ ઇજનેર સરકારી ખાતાઓની કાર્યતકલીફનો ડિજિટલ ઉપાય શોધવા રજૂ કરશે સંશોધન મંથન। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2017 જેવા વિરાટ આયોજનમાં સામેલ થશે પ્રધાનમંત્રી મોદી। સજીવ ખેત પેદાશનો વિદેશ વેપાર વધારવા માટે નિકાસ જથ્થા ઉપરના નિયંત્રણ પડતા મૂકવાનો નિર્ણય કરે છે મોદી સરકાર। નિર્દોષ ખેતી વડે પાકેલો ખોરાકનો માલસામાન મોં માંગ્યા ભાવે ખરીદતા તવંગર દેશમાં હવે માલ ઠાલવશે ભારતનો ખેડૂત। ગાયની હત્યા માટે આજીવન કેદ અને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારતો કાયદો ઘડવા માટેનો ખરડો પસાર કરે છે વિધાનસભા। 1954ના ગુજરાત પશુ સંરક્ષણ કાયદામાં સુધારો કરી સજા અને દંડની સખ્તાઈ વધારાઈ। વેટ ભરતા 87% કરદાતા વેપારીનું માઇગ્રેશન વસ્તુ સેવા કરમાં કરવાની સિદ્ધિ મેળવે છે ગુજરાત જીએસટી। તેની નિર્ધારિત તારીખ 1 જુલાઈથી લાગુ કરવા માટે આગોતરી તૈયારી આટોપી સાબકો બન્યો છે વાણિજ્ય કર વિભાગ। દુનિયાને જિંદગીભર ઊંધા ચશ્મા પહેરાવી પરમ લોકપ્રિય બનેલા તારક મહેતાને સ્વર્ગોત્તર એનાયત થયું રમણભાઈ નીલકંઠ પારિતોષિક। સર્જકને શ્રદ્ધાંજલિનો વિવાદ ઉકેલાય તે પહેલા અકાદમીએ બહુમાનની તક ઝડપી લીધી। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2017માં ભાગ લેનારા વિદ્યાર્થીઓને વિડીયો કોન્ફરન્સથી મદદથી સંબોધન કરશે। ધ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2017નો ઉદ્દેશ ઇનોવેશનને પ્રોત્સાહન આપી વિવિધ સરકારી ખાતાઓમાં સર્જાતી ખામીઓનો ડિજિટલ રીતે ઉકેલ લાવવાનો છે। સરકારના 29 જેટલા વિભાગોમાંથી આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓ 600 જેટલી ખામીઓનું ડિજિટલ સમાધાન શોધવાનો પ્રયાસ કરશે। દેશના 26 સ્થળો પર આ હેકાથોન એક સાથે શરૂ થશે, જેમાં દેશની 2000થી વધુ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે, જેમાં અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો તેજસ્વી વિદ્યાર્થી ગણ પણ સામેલ છે। સામાન્ય નાગરિક માટે માર્ચનો અંતિમ દિવસ સારા સમાચાર લઈને આવ્યો। તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી છે। પેટ્રોલનો ભાવ ₹3.77 ઘટાડવામાં આવ્યો છે, તો આ તરફ ડીઝલના ભાવ પણ ₹2.91 ઘટાડવામાં આવ્યો છે। નવા દર ગઈકાલ રાતથી લાગુ કરી દેવામાં આવ્યા છે। આ પહેલા તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો હતો, ત્યારે એક સાથે પેટ્રોલ અને ડીઝલમાં મોટા ઘટાડાની જાહેરાત કરાતા સામાન્ય વર્ગમાં ખુશીની લહેર છવાઈ છે। સજીવ ખેત પેદાશની નિકાસ ઉપરના તમામ નિયંત્રણ દૂર કરી તેનો ગમે તેટલો જથ્થો દેશ બહાર વેચવાની છૂટ આપવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો છે। દાળ અને કઠોળની માંગ દેશમાં ખૂબ હોવાથી તેના ઉપર થોડા ઘણા નિયંત્રણ રહેશે, પરંતુ સજીવ ખેતી દ્વારા ઉત્પન્ન ખાદ્ય પદાર્થ પ્રીમિયમ રેટ ઉપર દુનિયા ખરીદતી હોવાથી મોદી સરકારે ખેડૂતોના લાભમાં આ નિર્ણય કર્યો છે। ખેત પેદાશની નિકાસનો વેપાર સંગઠિત માળખામાં ગોઠવાય તે માટે ખેતીવાડી ખાતું અને વાણિજ્ય મંત્રાલય ખાસ પ્રયત્ન કરી રહ્યા છે। જંતુનાશક દવાની હાજરી અતિ સૂક્ષ્મ માત્રામાં પણ હોય નહીં તેવા અનાજ માટે સરકારે આપેલું સર્ટિફિકેશન નિકાસ માટે ફરજિયાત છે। ગુજરાત વિધાનસભાએ ગઈકાલે 1954ના ગુજરાત પશુ સંરક્ષણ કાયદામાં સુધારો કરતો ખરડો પસાર કરી ગાય વંશની કતલ કરનાર માટે મહત્તમ સજા આજીવન કારાવાસ અને 5 લાખ રૂપિયા દંડ નક્કી કર્યા છે। અગાઉ આ ગુના માટે 7 વર્ષની સજાની જોગવાઈ હતી। હવે ગાય હત્યા બિનજામીનપાત્ર ગુનો બનશે અને ગૌમાંસ જેની પાસેથી પકડાય તેને 7 થી માંડી 10 વર્ષની કેદ થઈ શકશે। કતલખાનું ચલાવવાની પરવાનગી ધરાવનાર માટે પણ માંસની હેરફેર હવે રાત્રે નહીં થઈ શકે। ગૌવંશની હત્યા, તેના માંસની હેરફેર સહિતની તમામ પ્રવૃત્તિને ગુના તરીકે ગણવાની શરૂઆત 2011માં આ કાયદો સુધારીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી। હવે રૂપાણી સરકારે તેનો સખત અમલ કરવા સજાને વધુ આકરી બનાવી છે। માણસને રસ્તો પણ ન રહે એના માટેનું કશું ખોટું નથી કર્યું। અમે કોઈ સારું કામ થતું હોય, કડક કામ થતું હોય તો હું તો મીડિયાના મિત્રોને કહું છું કે એને આપણે વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય। કોઈનું વાહન પણ એમાં જપ્ત થઈ જવાનું છે, આજીવન કારાવાસ થવાની છે। સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય આ વિધાનસભાએ લીધો છે। સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ ગૌ વંશ અને એની હત્યા ન થાય અને આગની પ્રક્રિયાની સાથે કોઈ ન જોડાય
અને ગેરકાયદેસર કતલખાના બંધ કરવા એ રાજ્ય સરકારનો સંકલ્પ છે અને કડક કાયદાના માધ્યમથી અમે એનો સંપૂર્ણ અમલ કરાવીશું. ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ એટલે કે જીએસટી 1 જુલાઈથી લાગુ પડવાની શક્યતાઓ પ્રબળ બની છે અને મોદી સરકાર તેના માટે સતત પ્રયત્નશીલ છે. તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય વાણિજ્ય કર વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જીએસટીના માઇગ્રેશનમાં ગુજરાત સતત પ્રથમ અને ત્રીજા ક્રમમાં રહ્યું છે તથા 87% કરદાતાઓને જીએસટીના માળખામાં માઇગ્રેટ કરી લેવામાં આવ્યા છે. તેમજ રાજ્યભરની તમામ વાણિજ્ય કર ઓફિસ અને સેન્ટર્સમાં હાર્ડવેર અને સોફ્ટવેર તૈયાર કરાયા છે. અમદાવાદમાં રાજ્ય કર ભવન ખાતે વાણિજ્ય કર એડિશનલ કમિશનર તુષાર ભટ્ટે કહ્યું હતું કે જીએસટીનો અમલ શરૂ થતાં કરચોરીમાં મદદગાર બનતો ભ્રષ્ટાચાર ઘટશે. जीएसटी के तहत कार्रवाई करने में कोई दिक्कत ना हो, तो ये मैं अभी कहना चाहूँगा. दूसरा, माइग्रेशन के अलावा जो हमारी तैयारियां हैं वो ये है कि हमने हमारे 3000 के करीब जो कर्मचारी अधिकारियां हैं उनको हमने तालीम दे दी है ताकि वो जीएसटी कायदे से पूरी तरह से वाकिफ हो जाए. दूसरा, जीएसटी ने जो सॉफ्टवेयर तैयार किया है वो सॉफ्टवेयर की तालीम भी हमने 42 अधिकारियों को दे दी है और वो इंटर्न नीचे सबऑर्डिनेट ऑफिसर और जो कर्मचारी हैं उनको भी तालीम देंगे. ગૌહત્યા પ્રતિબંધ કાયદાને કડક બનાવવા બદલ ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવશે તેવું ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. આ સાથે જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર વાકબાણ ચલાવતા જણાવ્યું હતું કે ગૌવંશની હત્યા અટકાવવા માટેના ખૂબ જ અગત્યના વિધેયક બદલ રાજ્ય સરકારને અભિનંદન આપવાને બદલે કોંગ્રેસે ગૃહનો ત્યાગ કરી પોતાની માનસિકતા છતી કરી છે. પ્રધાનમંત્રીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તાપી તટપ્રદેશ સંગઠન કેન્દ્રીય જળ સંગઠન દ્વારા સ્વચ્છતા અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. અઠવાડિયાની ઉજવણીના અંતિમ દિવસે સ્વચ્છ ભારત વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કેન્દ્રીય જળ આયોગના ગાંધીનગર સ્થિત કર્મચારીઓ, કેન્દ્રીય ભૂમિ જળ બોર્ડ, આઈઆઈટી ગાંધીનગર અને એનજીઓના લોકોએ ભાગ લીધો હતો. આ વર્કશોપમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અશોકભાઈ પટેલ, વેજલપુરના ધારાસભ્ય કિશોરભાઈ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા. स्वच्छता के प्रति जागरूकता तथा स्वच्छ भारत अभियान में भाग लेकर उसको सफल बनाने के प्रेरणा देने के लिए और जागरूक करने के लिए किया जा रहा है और उम्मीद है कि आने वाले समय में भी हम लोगों में इसकी जागरूकता फैला सकेंगे और लोगों को इसमें ज़्यादा से ज़्यादा भागीदार बना सकेंगे. નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પોઈચા નર્મદા કાંઠેથી કુબેર ભંડારી મંદિરના દર્શનાર્થે જતી યાત્રિકોની બોટમાં મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં ગણતરીના સમયમાં 3 યાત્રિકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ મોક ડ્રીલમાં બોટના નાવિક દ્વારા દુર્ઘટના ઘટી હોવાની જાણ પોઈચા ગામના તલાટીને કરાઈ, જ્યારે તલાટીએ આ અંગેની જાણ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરી હતી. મોક ડ્રીલ પ્રમાણે કુબેર ભંડારી દર્શનાર્થે જતી 15 યાત્રિકોની બોટમાંથી 3 યાત્રિકો નદીમાં ડૂબ્યા હતા, જેનો આબાદ બચાવ કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટરના આદેશથી યોજવામાં આવેલી આ મોક ડ્રીલમાં ગ્રામજનોને પણ જરૂરી સૂચના અને સાવચેતીના કેવા પગલાં લેવા તેની સમજ અપાઈ હતી. નર્મદામાં રવિવારે યોજાનારા પલ્સ પોલિયો રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ માટે શહેરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં 0 થી 5 વર્ષ સુધીનું એક પણ બાળક પોલિયોથી વંચિત ન રહી જાય તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નાંદોદથી શરૂ થયેલી આ રેલીનું પ્રસ્થાન જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રણજીત કુમાર સિંહે કરાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે રવિવારે નર્મદા જિલ્લાના 1 લાખથી વધુ ઘરોમાં વસતા 50,000થી વધુ ભૂલકાઓને 369 પોલિયો બૂથ મારફતે પોલિયોની રસી પીવડાવવામાં આવશે. પ્રવાસી જનતા માટે ટ્રાન્ઝિટ બૂથ પણ ઊભા થનાર છે. और अलग अलग कुछ प्रोग्राम करेंगे जिससे लोगों में जागरूकता फैले. नर्मदा जिले में अभी तक एक भी पोलियो का केस नहीं मिला है, फिर भी हम ये कोशिश कर रहे हैं कि कोई फ्यूचर में भी केस न मिले. इसके लिए हम पोलियो पे ज़्यादा जोर दे रहे हैं और यह पोलियो का रसीकरण का कार्यक्रम हम सफल बनाने की कोशिश कर रहे हैं.
ગુજરાતી સાહિત્ય સંસ્કૃતિમાં વિશ્વ ફલક પર પોતાની ઓળખ ઊભી કરનાર સ્વર્ગીય હાસ્યલેખક તારક મહેતાને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રમણભાઈ નીલકંઠ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યો હતો. યુવા સેવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ સ્વર્ગસ્થ તારકભાઈને સ્મરણાંજલિ અર્પણ કરતા એવોર્ડ તેમના પરિવારજનોને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવા કર્મઠ લેખકોને કારણે સાહિત્ય સંસ્કૃતિ અકબંધ રહી છે. આ પ્રસંગે હાસ્ય કલાકાર વિનોદભાઈ ભટ્ટ અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગેશ ઝાએ પણ શબ્દાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલા જૂનાગઢના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેમણે કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સફાઈ કામદારોની આરોગ્ય, વીમા, આવાસ, બાળકોના શિક્ષણ, સરકારી કલ્યાણકારી યોજનાઓ સહિતની વિવિધ બાબતો પર ચર્ચા સમીક્ષા કરી હતી. આ બેઠકમાં સફાઈ કામદારના અગ્રણીઓ પણ હાજર હતા. આ બેઠકમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, નાયબ પોલીસ અધિકારી સહિતના અધિકારીઓ પણ હાજર હતા. ગટર નેટવર્કની સાફ સફાઈ માટે ઘડાયેલા સલામતીના માપદંડના અમલ માટેનો આગ્રહ જૂનાગઢ મહાનગરપાલિકા પાસે રખાયો છે. મોરબીમાં જાણીતી કંપનીઓ દ્વારા એજન્ટો મારફતે નાણાં ઉઘરાવી પરત ન કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. લાંબા સમયથી પોતાના નાણાં પરત મેળવવા અને પડતી હાલાકીના નિરાકરણ માટે એજન્ટોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આંદોલનકર્તાના જણાવ્યા પ્રમાણે આ કંપનીના 2500 એજન્ટો દ્વારા 35,000 ગ્રાહકોના આશરે 100 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. જોકે આ સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને તપાસ માટે લોઢા કમિટીની પણ નિમણૂક કરાઈ હોવાની વાત આંદોલનકારી કરી રહ્યા છે. ત્યારે એજન્ટો પોતાની માંગણી સરકાર અને લોઢા કમિટી સુધી પહોંચે તે માટે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. જેટલા એજન્ટ મિત્રો છે અને 35,000 ગ્રાહકોનું રૂપિયા 100 કરોડનું રોકાણ કરાયેલું છે અને કંપનીની જે મેટર છે એ સુપ્રીમ કોર્ટમાં છે. લોઢા કમિટી નિયુક્ત કરી છે અને કમિટીએ કંપનીની પ્રોપર્ટી વેચી ગ્રાહકોના રૂપિયા પરત કરવાના છે. પરંતુ 14 મહિના જેવો ખાસો સમય જવા છતાં હજુ સુધી કોઈ રૂપિયા પરત થયા નથી, જેના કારણે ગ્રાહકોની જે કાંઈ હેરાનગતિ એજન્ટોને થઈ રહી છે પરિસ્થિતિમાંથી, એ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે અને સરકાર સુધી, લોઢા કમિટી સુધી અમે અમારો અવાજ પહોંચાડવા માટે છેલ્લા 4 દિવસથી ઉપવાસ આંદોલન ઉપર છાવણી નાખીને બેઠા છીએ, ભૂખ હડતાલ કરી રહ્યા છીએ. જેમાં 9 જેટલા અમારા એજન્ટ મિત્રો છે એને તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમારી મુશ્કેલીઓ વધી રહી છે. તો મલેશિયાના પ્રધાનમંત્રી નજીબ રઝાકનું રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સ્વાગત બાદ હવે વડાપ્રધાન મોદી મલેશિયાના રાષ્ટ્રપતિ સાથે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ચર્ચામાં દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ ઉપર ચર્ચા થશે. ખાસ તો આતંકવાદ મુદ્દે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. મલેશિયાના પ્રધાનમંત્રીની આ ત્રીજો ભારત પ્રવાસ છે. આ વખતે નજીબ રઝાકની સાથે કેબિનેટ મંત્રીઓનું ડેલિગેશન અને બિઝનેસ લીડર પણ ભારતના પ્રવાસે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના નાનકડા એવા તરસાડા ખુર્દ ગામે રહેતી અત્યંત પછાત ગણાતા ગામની મધ્યમ વર્ગીય આદિવાસી યુવતી તેજલ કુમારી MBBSના અભ્યાસ અર્થે રશિયા ગઈ હતી, જ્યાં ટીબીના રોગમાં સપડાતા સાંસદ પ્રભુભાઈ વસાવા અને ભારત સરકારના સહિયારા પ્રયાસોથી ઘરે પરત આવતા પરિવારજનોમાં આનંદ સમાતો ન હતો. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના તરસાડા ખુર્દ ગામમાં પશુપાલનનો વ્યવસાય કરતા બિપિનભાઈ વસાવાએ તબીબીના અભ્યાસ માટે પુત્રી તેજલને લોન લઈને પણ રશિયા મોકલી હતી, જે MBBSનું પ્રથમ સત્ર બાદ બીજા વર્ષે તેજલ ગંભીર બીમારીમાં સપડાતા તેજલને અભ્યાસ કે બીમારી નહીં પરંતુ ભારતમાં વસતા પિતાની યાદ આવી હતી. તેઓએ મને ભણાવવા માટે બેંકમાંથી લોન લીધી અને પછી એમનું સપનું હતું કે હું MBBS કરી સારો ડૉક્ટર બનું. સો એમણે લોન લીધી અને પછી મને રશિયા ભણવા માટે મૂકી. પણ જ્યારે હું સેકન્ડ યરમાં આવી તો મેં ફર્સ્ટ સેમ પૂરું કર્યું અને સેકન્ડ સેમમાં જ્યારે હું ગઈ ત્યારે મેં એકાદ મહિનો તો સારી રીતે કોલેજ અટેન્ડ કરી, પણ પછી ફેબ્રુઆરીમાં હું થોડી બીમાર થઈ ગઈ. પછી બધા રિપોર્ટ્સ કરાયા તો ટીબી નીકળી. બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના રશિયા ખાતેથી સાથી મિત્રો દ્વારા તેજલની બીમારી અંગે જાણ થતા રશિયાની મોસ્કોના વિદેશ મંત્રાલય સાથે તેમજ ભારતના વિદેશ મંત્રાલય સાથે ચર્ચા કરીને સારવાર અર્થે તેજલને વતન પરત લાવવાના પ્રયાસો શરૂ થયા હતા. ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં આ બાબતની વાત કરી અને જે દીકરી
ચિરંજીવ તેજલ કુમારી બિપિનભાઈ વસાવાની આખી વિગત આપી અને તરત જ આપણા વિદેશ મંત્રાલય થકી રશિયા મોસ્કો ખાતે ઇન્ડિયન એમ્બેસીમાં તરત જ સંપર્ક કર્યો અને પછી ભારત સરકારના સંપૂર્ણ સહયોગથી, આર્થિક સહયોગથી આ દીકરીને ઇન્ડિયા લાવવામાં આવી. તેજલના જન્મ બાદ માત્ર 15 જ માસમાં પત્નીનું અવસાન થતા બેવડી જવાબદારી નિભાવીને પણ નબળી આર્થિક સ્થિતિ વચ્ચે તેના પિતાએ તેજસ્વી તેજલને તબીબી અભ્યાસ માટે રશિયા મોકલી હતી, જ્યાં ઓચિંતી બીમારી સામે આવતા સરકાર અને પ્રભુભાઈના પ્રયત્નો થકી પુત્રી હેમખેમ ઘરે આવતા લાગણીવશ બનેલા બિપિનભાઈએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રભુભાઈએ મને તાત્કાલિક ધોરણે એમના ઘરે બોલાવ્યો અને મદદ માટે એમણે મને સલાહ આપી. 2 દિવસમાં મારી દીકરીને રજા મળી ગઈ અને સોમવારે હેમખેમ મારી દીકરી દિલ્હી એરપોર્ટ પર 4 વાગ્યાને 40 મિનિટ પર એ ટેકઅપ થઈ. મારી દીકરી મને જોઈને જ 50% સારી થઈ ગયેલી. અમારી દીકરી અહીંયા ઘરે સુધી ખૂબ જ સારી રીતે હેમખેમ પહોંચી ગઈ છે, જેથી કરીને હું પ્રભુભાઈનો અને એમની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માનવતાવાદી સરકારે બેટી બચાવો બેટી પઢાવોના અભિગમને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને દીકરીને ભણાવવાની તકો ઉજળી કરતા તે પુરુષ સમોવડી બનીને આકાશને આંબી રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.